મમ્મી ને જો ઓમ બે તો ખાતું તે તો એવું કરવા જાડા થયા છો બધા પેટ દબાય છે તમારો પેન છે જમ રસ જ લે ખાવા માટે બેહી તો ચલો કપડો લેવા જતા લાય કપડો માર તો આ યોના લાયો ને માર તો મેલી ના આયો ચમ કિસ તમાર તો કપડો સીલ્યો નહીં તન જાણે છે દાઢી કરવાની અને કેટલા આલે શર્ટ ના તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 અને વ્લોગ કરી દીધો આપણે સ્ટાર્ટ તો ચલો બધા મમ્મી અને તેજલભાઈ વહેલા ચા પીવા બેસી ગયો તો આપણે કરી દઈએ પહેલાં તો મમ્મી પપ્પાનું અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ તો ચલો વહેલા આજ તો પ્રકાશ તો જો અત્યારે લીમડે કા દાંતણ ગુડ મોર્નિંગ આજ તો લીમડે કા દાંતણ चल अब तो कोलगेट खत्म अब तो गाइस कोलगेट खत्म लीमड़े का दांतन तो चलो ये तो मम्मी ने तो भेज दिया चाय पीवा और चाय पिए थे मम्मी गुड मॉर्निंग आता तो वेला पापड़ी બાપડી બધું જાપતાયું मम्मी हां गुड मॉर्निंग ના પાપડી બાપડી નતારમાં સાન પાપડી ના અમે એટલી તો મેલો આટલી ખાઈ છે ના ખાઈ નહીં ખાઈ જો જે લાગે છે કે એટલી પડી મેલે ના કા માર તો હું તો વાત જતી રહે ખાઈ જો તાન જતી રહેતી હોય તું કરા મેલવી ખારી લાગે છે એટલી દીધા કા એ પડી જવા જતી ગઈ તમારો લે મેલી હો સોણ તો બરા હેડા બટો પર શું હેડવા હા ફટોફટ લેતા આવો ફટોફટ જઈને લેતા આવો મોં ના તો એ શું જોઈ છે જોરદાર શીકુડી થઈ શીકુડી જ નહીં મને તો બધી ધરો જ છે ગુડ મોર્નિંગ પપ્પા તો વહેલા બેઠા શાંતિથી ને બેઠા નહીં તાને સતલાશ ના કર લુગડા શિવડા છે હું લેતા આવું લુગડો પૈસા હા પૈસા આપું તો હું એ લેતા આવું બેંકમાં હું જતા આવું તો ચલો હવે તો બધા ચા પીવું છે આપણે થોડો ચા પીને અને આપણે જઈએ આવું દૂધ ભરાવામાં તેજલ ભાભી તો બેસી ગયો છે આજ તો બટકો વઘારવાનો છે તાર ખાવાનો છે રોટલા બટકો ખાવો પડશે પણ થોડો જ છે ઓહો તો હવાદ વધારે મને લાગે રહી નહીં હા મમ્મી હવાદ વધારે રહી નહીં સાસ વીડી બનાવ્યો તો મસ્ત બને ઓમ રસ્તા એટલે દિવસ સાસ નું કીધું ચટપટી તો તય હે ને શાલ મૂકો અને હેર કટિંગ માં નહીં જાઉં મારે જ જવું છે સતલાશ ના આ તો વહેલા નીકળવું ભાઈ કારણ કે શેતાજી આવું છે વળી ઘેર આવું છું ઘેર જ આવું આમ તો આજની કોઈ જરૂર નથી નહીં ભાઈ અને અમે આજનો દાડો નોકરી ભરી આજનો દાડો નોકરી કરીને અને હોજે 3 વાગે આવે તો ના ચાલે તો ચલો તો કઈ દર્કણ આવ્યા હતા શેતાજીનો કપડો લેવા માટે લીધો કે નહીં શેતાજી હા શર્ટ એકલો અને પેન્ટ નહીં લેવા ખાલી શર્ટ એકલું તો મેહોણાથી આવી લઈને ના તો શેતાજીએ તો શર્ટ લઈ લીધો છે એ સાઈડ બીજો શર્ટ લીધો છે એનું સેટિંગ થાય છે તો ચલો તો ઘેર જવાનું તો નહીં જવાનું અને કેટલા હાલે શર્ટના એટલા બધા શર્ટના મોંઘું ના પણ તો ચલો શર્ટ બેટ લઈ લીધો છે દાદાજીએ ચલો આપણે થોડી વાર નીકળીએ ઘેર તો મારા બૂટ લેવાના છે તો એ તો જો કઈ બીજી દુકાનમાં આવી જાય છીએ પાછા અલગ અને કન પેન્ટ લેવા આવી એકથી શર્ટ એકથી પેન્ટ આ શેતાજીનું કામ કરતા આવું છે આમ કઈ શું લાગે અને આ છે બે અને આ આવું છે બે લબડે છે એવો બંગડી વાળું સારું લાગે મહેન્દ્ર
બંગડી વાળું સારું લાગે બાદ આમ તો એ સારું જ છે બાદ હા શિવ બેગી એ તો બેગી છે એ તો બેગી નહીં એ તો બેગી છે તો ગઈ ભાઈ તો કપડો લેશે અને આપણે તો બાલ બાલ કપાઈ દીધા થોડા ફોરા કરી દીધા એટલે ઘણા આવે એટલા માટે તો હવે તો કપડો લેશે શેદાજીને તો જો સટલાસનાથી ઘેર આવી ગયા છીએ અને મમ્મીને તો બધું આમ તૈયાર થઈ ને મમ્મી તને તો તૈયાર તો થઈ હા તૈયાર થઈ તો તને હાલું કરવા લાભ બતાવો તો પડી જાય વિવાહ શેડી રાખજો હા પ્રકાશ હું અન કશું લુકલો તમે વિવાહ શેડી રાખજો ના ચાલે દરજી નહીં પડે હા હા લઈ આવ ફિટ કરી આવ તો કઈ જકન તો જોયે આજ તો સામાન જ સામાન શેધાજી આવ્યા છે ને તે બધો સામાન જ સામાન જોજો હોય તો જો ગાઈઝ આ લાયા છે પ્રકાશ બૂટ જો ગાઈઝ બૂટ છે આ પ્રકાશ ના પણ આ પ્રકાશ ના પહેરે તો આપણે પહેરવા છે જો છેલ્લા મસ્ત બૂટ નહીં ભાઈ મારા છે હા હું રે જો અમારે પૈસા નહીં જતા એટલે પૈસા તમારા આલવા ભાઈ અને આ વિવાદ તમારા ઉપર થયો ને મમ્મી હે તો ગાઈઝ આપણે બૂટ લાવ્યા છીએ જો ગાઈઝ આપણે આવા બૂટ લાવ્યા છીએ હારા બૂટ ઉપર કઈ હારા પણ ભાવ વધારે ના લીધો ભાઈ હા ભાવ વધારે લીધો વધારે કેટલા વધારે લીધા ખબર 200 રૂપિયા વધારે લીધા આ હું શેધાજી કહેતો હતો જોશે ને તો ચલો વાયકણ તો હજી બધો સામાન તો જોવા કાંઈ છેલ્લો પડે અને શેધાજી મમ્મી એ મમ્મી હમણાં મમ્મી જોજો હા મમ્મી શેધાજી કપડો લાયા નહીં ભાઈ તો એ જોજે પણ આ તો કેવું છે પણ ઓના તો કેટલા હાલ્યા છે તો પૂછ એ તો આલ્યા જ ના હોય પૈસા તો પણ આ કેવું છે ગોદડા જેવું ઓના કેટલા રૂપિયા લે ખબર 1000 રૂપિયા આવું લેવાતું હ તાપે મળી દવા એકદમ કોતવાજે સાડા પણ 1000 રૂપિયા આલ્યા છે આ તો શિયાળા પહેરાય આવું હા ઉનાળામાં આવું ના જોવો જોશે મમ્મી ના પાડે છે તાઈ અને હવે તો શું કરે ખબર પેન્ટાય અલગથી લીધું શર્ટાય અલગ દુકાનથી લીધું હજી મારે ઉપાડ લેવાનું છે શેતાજી પાસેથી એ તું શું દોડ દોડ કરે છે હા તો ચલો ગાઈ તો બધો કપડો લાયા છે તે બધો જોઈએ છે શેતાજી પ્રકાશ બૂટ લાયા છે નહીં પ્રકાશ અને હવે તો આવીને ખાવા બેસી ગયા છે આપણે ચલો ગાઈસ ખાઈ લઈએ આપણને ભૂખ લાગી તો ગાઈસ તો બા તો બેઠો છું શું કરો બા હું કરું આ બે ખુશાલી આવીશું બે ખુશાલી એક તો જતી રહી ગોમમાં હું એ કારણે જે ગમત થોડી રહેવાની છે તમને હે પાછી ગોમત નહીં રે પણ હાલ તો ગોમત જઈ કે હાલ જઈ શકે એક આવી છે નહીં તે રમાડો તમે મારે જોઈએ તૈયાર થઈ ગયા ને એવો ગળી બેસી હતી બરોબર મારે એમને આવું જ છે ગરમ થોડું ઠંડા ઠંડા પાણી ના હોય તો કઈ શેતાજીએ તે નવા બૂટ પહેરી દીધા છે હમણાં પ્રકાશ આવશે તો કે મારા શું પહેરી દીધા છે અને નવા પહેરીને બેસી જશે તો એ શેમ ફરે તો ગમતી આમ તપેલી લઈને શરબત બનાવો તો કું તાને હા તાર મૂકી દો આમ છે એમ તપેલી લઈને ફરો થઈ તાણ એટલે તો શાદ નહીં ફરો એટલે મૂકા તો શરબત બરબત બનાવતો હોય વળી હા તો ફાઇનલી ગાય આપણે તો ઊંઘીને ઉઠી ગયા છીએ થોડી એક ગાય આવીને ઊંઘી ગયા હતા કારણ કે આપણને સવારોની પોઈસમાં દુખાતું હતું આ ઓખમાં ગાય એટલે આપણે દવા બવા નાખી હતી તો અડધો કલાક આરામ કર્યો અને ઉઠી ગયા છીએ તો શેરાજી જતો રહેતા સાહેબ પપ્પા તો ગાય સવારના મન તો દેખવાના જ નહીં સવારના મન તો મળ્યા જ નહીં ઘેર છે કે નહીં શીખે અને મમ્મી અને તેજલ ભાભી 2 જણા જતો રહ્યો ખેતરમાં તો એ તો કઈ કપડો લેવા ગયો હતો ગોમમાં તો એવું કપડો લાવ્યો કે નહીં લાવ્યો એ તો આપણને ખબર નહીં એવું જઈને પૂછીએ કે લાવ્યો કે ના લાવ્યો કારણ કે આપણને તો ખબર નહીં તારે આપણે કાંઈ ઊંઘેલા હતા દવા સોપડી લીધી ને આપણને એટલે ઊંઘેલા હતા તો ચલો હવે તો સાલ લેવાય છે જો મમ્મીને તો સાલ લેવાનું ચાલુ છે મમ્મી તેજલ 2 જણા સાલ લેશે અને આપણે તો આવીએ છીએ ઘેર તો પ્રકાશ સંગીતા ભાભી પ્રકાશ તો તૈયાર થાય છે ગાઈ
અને આપણે તો હાલ તૈયાર નહીં થયા. આપણે તો દૂધ બૂધ ભરાય અને થોડી વાર એને તૈયાર થવું. તો ચલો ખેતરમાં તો આવી ગયા છીએ ને. જો કંઈક બપોરે તો આવડાવડો છે જણો જણો. તો ચલો તો કાંઈ તો મમ્મીને તો આવી ગયો છે સાર લેવા માટે. અમે તો સાર સુંઠિયા છે ને એક બાજુ તો એ તમારે એક બાજુ વિવાહ હોય તો એ હારી કોમ. અમાર તો વિવાહ હોય તો વિવાહ હોય કે ના હોય અમાર તો આ સા છે કપડો લેવા જતા લાય કપડો અમાર તો આ યોનો લાયો ને અમાર તો મેલીને આવ્યો ચમ કિસ તમાર તો કપડો સીલ્યો નહીં તાન જાણે સીલ છે એમ. અમે સવારમાં વહેલો કીધો છે કે તું દૂધ ભરાવા જો એક લેતા આવજી. દૂધ ભરાવે કાલ તો હું તો છે જ જવું જ પડશે દૂધ ભર જોય નહીં તો સ્પેશિયલ મારા કબજા લેવા જવું પડશે ભાઈ. ની જવાય ભાઈ. ભાઈ જવા હા તો ઓનું કરા તાણી ઓને અને ના જવો તો પછી બાઈક મને આલજો તે હું બાઈક લઈને અને લઈ આવ્યો મારા કપડો. તે બાઈક લઈ જજે બાઈક તો ઘેર જ પડી હારું, રહે. તે મને સાવી આલ દેજો. સાવી તે બાઈકમાં જ પડી હારું કોઈ બાઈકમાં કાઢી નહીં લીધી. હારું ના લાવો તો પછી બાઈક અમે લઈને જાઉં. હા તે કશું હતું નહીં લઈ જજો કે. અરે અમે તો આમ ધધરાવતા પણ બાઈક લઈને જાઉં. ઓ તારે બાઈક લઈને જઈએ કહો છો. ના અમે ના જઈ શકીએ અમે તો એવા જાઉં. તારું કોમ જ નહીં બાઈક લઈને જવાનું. તો અને અરે પહેલે લઈને આવ્યા હા લે ના એને છીલો જ નતો ને આ તો જો યોની ઓન કરીને આવ્યો. ઈવાની ઓન કઈને આવ્યો. તમારે રવા દીધું આ તો એવો હોય તાર. એક અમે કીધું 800 ને તારીખ નું કીધું તું એક નતો કીધું હું 800 અને સિલાઈ છેલ્લી લીધી 820 ત્રણો બરોબર એટલી બરોબર નહીં કઈ સિલાઈ જ બરોબર પણ આ તો યોની ઓન કરીને આવ્યા તમારે રહી ગયું છે. તો ચલો ગાઈઝ વેકન તો સાર વઢાય છે. તો ચલો વાઢો તાણ ફટોફટ વાઢી નાખો અને પછી આવીને ગાયો દઈ નાખો દૂધ ભરી આવું. તો ગાય વેકન તો ગાયો દોવાય છે મમ્મીને તો ગાયો દોવા માટે જતો રહેશે અને આપણો તો હજી નાવાનું બાકી છે. હોય તો જો પ્રકાશ હજી તૈયાર નહીં છે ને પ્રકાશ ના આવું જ છે ના આવું હા અમને આવું જ છે. મારે પહેલાં દૂધ ભરી આવું પછી તૈયાર થવું નહીં ચાલે. હા ચાલે હું તો નહીં જઈને તૈયાર થયું. આપણે શું વાર ગોળું છે તારે રાસ ગરબા તો ખરા કરે રાસ ગરબા તો ખરા છે. તારે એમ નહીં જઈને તૈયાર થયું. હવ તો ચલો હા મજબૂત તૈયાર થવું. મજબૂત વળી છે રાતમાં થોડું મજબૂત તૈયાર થવાનું. રાતે મજબૂત તૈયાર થવું. કાલે મજબૂત તૈયાર થજો કે તો ઓ પેલું શું ઓ ગાય જો મેસી ચેલો પકી છે ગાડી તો આમ તો ગાયો ભેગી થઈ જાય. ડાળ ઉતરી જાય ફટ દે. અને તો શેદાજીને જો છોકરોને મળવા લીધો નોકરીથી આવી ને બીજી નોકરી લાગી. રજા લઈને આવ્યા તો રજા લીધી તો નહીં લીધી ડાયરેક્ટ ઓનલી ફોર હા. તો ચલો હવે તો સંગીતા ભાભીને તો ગાયો દોવા માટે ગયો હતો તો હવે તો ગાયો દઈને આવી ગયો છું. લે કોમ ઘેર હેડ વાળા મેં આવવાનું ઘેર હેડ લે ઉભી થા હું ઊભી કર હેડ લે ઉભી થા તું થા ઉભી હેડ ઊભી થા પ્રકાશન લઈ જજો. હવે તો મમ્મી તો ગાયો દોવા છે ગાયો દોવાઈ રવાઈ જવું. તમારે તૈયાર નહીં થવાનું તાન શાણ પછી ઠીક છે હજુ પાલતી જ પેલું ડીજે નહીં આવ્યો તો એ બધું આવશે એમ તાન પછી ડીજે આવે કે તૈયાર થઈ હા તો ચલો હવે તો મમ્મી તો હવે ગાય પહાણ આવ્યો મમ્મા તો ગાય દોઈ તારે લે ગાય દો તે ખોલ લે ઉભા હેડ ગાય પહાણ એ બી વાય તો પ્રકાશ જોત કરે હેડ આગળ હેડ તો લે એ કાં તો ખબર જતી રહે હેડ પાછ જતી રહે. ગાય બધો તૈયાર થઈ છે અને એકણ તો જો કપડો એટલે કપડો શું કેવું હા ધોવા તો પડે કે પહેરા સાથે પછી ધોવાય પડે કે તો હોય તો કપડો ધોવાય છે અને તો નાવાનું બાકી જ છે ના આયા ને તને ખાલી નહીં નાખે તે તો બધું તે હવે ખાલી તૈયાર જ થવાનું છે કે પાણી તો રેડવું પડે હા પાણી રેડવું પડે પાણી તો વેળવું જ પડે તો ચલો એકણ તો કપડો ધોવાય છે અને આપણે મમ્મીને ગાયો દોરી એટલે દૂધ ભરવા માટે જઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે તો થઈ ગયા છીએ તૈયાર એકદમ રેડી ગાઈ દૂધ ભરીને આવી જાય છીએ નહીં ધોઈ ફ્રેશ થઈ જાય તો જોયા સંગીતા ભાભીને બધો તૈયાર થઈ ગયો છે. શું તૈયાર છે તાણ હું છે ઓ આ તો બાકી છે ને હજી શેદાજી આ તો હજી બાકી છે ઓ શેદાજી તો એકદમ તૈયાર થઈ ગયા તો ગાઈઝ શેદાજીએ તૈયાર થઈ ગયા છે તેજલ ભાભીએ તૈયાર થઈ ગયા છે મેશુ અને ત્રિશુ બે તો ઊંઘ્યો છે આ તો સારું છે જે ઊંઘ્યો છે શર્ટ તો બોલા અત્યારે ઉપરાંત નવો પહેરે આપણે યાર 3 દાડા નવો પહેરો
પાર્ટીશન પણ હતા તો હતું ના પાર્ટીમાં પહેરવાના હતા. તને શું ગાતા આવડે ગાતા ના આવડે પણ જોઈએ તો ખરા. જોવા માટે નવો ના સાઉન્ડ આવી ગયું સાઉન્ડ આવી ગયું. તો ચલો ગાઈઝ આપણે જઈએ જવું ખાવા માટે તમારો આપણે જઈએ જવું ખાવા માટે તો ખાવા માટે નીકળી જઈએ કારણ કે આવું છે ને ભોજન સમારંભ ચાલુ થઈ ગયો કે બાકી છે ચાલ થઈ ગયું. તો ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ ખાવા માટે તો ચલો હવે મળીએ સીધા ત્યાં જઈને ગાઈશ મમ્મી પપ્પાને જતો રહ્યો છે તો ચલો તો ગાઈશ આપણે તો આવી ગયા છીએ ખાવા માટે હવે તો શેદાજી હું જો ગાઈશ ખાવા માટે આવી ગયા છીએ શેદાજીને બધા શેદાજી કાળો મહેશ કાકો અલ્પેશ ને બધા ખાવા માટે આવી ગયા છીએ અને શેદાજી મમ્મી હોય ખાધું હોય તો બાય ખાવા માટે બેસજો ઓહો મમ્મી તો પેલી બેહી તો ગાઈશ મમ્મી તો ત્યાં બેઠેલી જુઓ તો આપણે ખાવા માટે બેસી છીએ તો ચલો તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો હોય તો ગાઈસ મમ્મી ખાવા માટે બેસી છે એ તો ઘેર છું જ નહીં હા તમે તો બોલાઈ આવીને પછી ખા બેસી સાસ તો કોણ હાલવા તો અમારે ખાવાનું બાકી થઈ તો ચલો પેલા ખાઈ લઈએ તો હોય તો પ્રકાશ આવી ગયો છે ખાવા માટે હું છે એ તો એવું કરવા ઝાડા થયા છો બધા પેટ દબાય છે એકદમ હાલો લૂઝ છે પણ તો પ્રકાશ આવી ગયો છે અને આપણે ગાઈસ ખાવા માટે બેસી જાય છીએ નહીં પ્રકાશ ખાવું હોય તો હેડો આ તો કેવા ચણા કહેવાય કાબુલી શું કાબુલી ચણા તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલા પૂરી ને શાક તો ગાઈસ સંગીતા ભાભીને તો આવી ગયો છે ને સૃષ્ટિ તો ઊંઘમાંથી ઉપાડીને લાવ્યો શકું ગરબા કાતા કાતા આવ્યા તાણે અને તે ગરબા ગાવાનો તો જો તે શેલા ગાય ઘણા ગાયા નમ ઘેર આયા તે હજી કરે ઘેર આવ્યો તો ગાઈસ અમો થાક લાગ્યો છે ગાઈસ 1 વાગ્યો છે ને અમે ઘેર આવ્યા છે ડોલતો જો આવી ગયો છું બા 1 વાગે ઘેર આવ્યો છે હજી ગઈએ કે ગરબા તાળીઓ પાવા જતો પછી તે તો ગાતો નતો એમાં તો ના ગવાય બાયડીઓ ગયો છોકરા ગયો એવા મારે હું ગાવું તવા તો ગોણો તો ગાવો પડે ગયો જે બેઠા બેઠા ઘેર તો ગાય મારો નો ગા કરતો હતો આજ તો થાકે લાગ્યો હવે કે થાક લાગ્યો છે સોનો મને ઊંઘી રહ્યું છે દાળો ઉગી ઠેઠ છે તાનું શું છે હું દાળો ગીન ઠેઠ હવારે હોય ફટોફટ ઉઠવાનું હા છે ભાઈ નાઈ તો ચાલુ છું ઉતારો આ બધો એટલે તાણા એટલા તો મંડપ પહોંચ્યો હવારે તો વહેલા ઉઠવાનું છે આપણે તો ઉઠીએ ભાઈ ઉઠીએ આપણને તો થાક ઉઠવું લાગે પડશે. છે ના ઉઠવું જ પડશે હા વાળો નહીં પછી દોઢ પાણી એ તો બધી ડોટો મારવી પડે ઈચી દોઢે મારવા લગ્ન પ્રસંગો કેવાય બધી ડોટો મારવી જ પડે તો ચલો બા તો આવી ગયો છે ને તેજલ ભાભી ને આવી ગયો મેસુ તો જોવાનું કીધું તો ચલો આપણે ગાઈ એક ઓટો મારતા એ સાઈડ આવું આપણે ના જે તો ફાઇનલી ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે તો થોડા ઘેર જઈએ છીએ તો બધો બાઇક ની બાઇક વચ્ચે પડે છે તો આપણે તો ઉપડ્યા છીએ ઘેર અને હોય તો ગાઈઝ જો વરસાદ તો ચાલુ થઈ ગયો છે અને અહીંયા તો આપણે તો ગાઈઝ લગ્નમાંથી દોડા ઘેર જઈએ છીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે મમ્મીને તો બધો ઘેર જતો રહેશે ગાઈઝ ને આપણે તો આવી ગયા છીએ ફટોફટ મમ્મી વરસાદ ચાલુ થયો શું કરે મમ્મી હાથ ધોવું છે મમ્મી તો ગાઈઝ હાથ ધોવા છે અને તો વરસાદ ને બૂમ પડાવે મમ્મી આવે યાદી મેલી છે કે હા હાથ ધોવું અમ શાન્યા મેલી પણ આ વીજળી છે થાય છે તો જો વીજળી તો જોઈને તો આવતી રહી હું જોઈને આવતી રહી. વરસાદ ચાલુ થયો ને હાલ જ આવીને હું હા હાલ જ આવીને લુગડો તો ચલો હવે તો મમ્મી તો ગાઈ હાથ ધોવા છે પણ ઓ આપણું બાઈક બહાર પડી છે ને તો ગાઈ પહેલા આપણે મૂકી દઈએ આપણું બાઈક અંદર તો વતે તેજલ ભાભીને ને બાને તો ફોમે લાગી ગયો છે બા વરસાદ તો આવ્યો તો ચલો ગાઈ પહેલા આપણે આપણું બાઈક મૂકી દઈએ ફટોફટ કારણ કે પલળી જાય ના પહેલા આપણે અંદર મૂકી દઈએ તો ચલો બાઈક મૂકી દઈએ ફટોફટ તો ગાઈ જો પ્રકાશને તો છૂટ્યા છે દોડ્યા ને દોડ્યા આવું છે જો ખાલી અમુ મેં આવ્યો છે અમુ વરસાદ આવ્યો છે ગાઈ જો ઓય તો પલળી ને આવ્યા તો હા વરસાદ આવી ગયો એટલે તાણ તે તો પલળી ને આવ્યા છે ઓ શેધાજી આવ્યા ગાઈ જો ઓય તો વરસાદને ધૂમ મચીને આપણે તો બાઈકે બહાર પડી હતું મેલ્યું મૂક્યું જ કતાન વળી આવીને ઓ ઓ આ તો પલળીએ ગયા તો પલળી ગયા પણ તો મોડવામાંથી ઉતરવા આ જો ગાઈ જો મોઢવામાંથી પાણી કેવું આવે છે વરસાદ ખોટો આવી ગયો ને પ્રકાશ વાયરો નહીં પણ વાયરો નહીં પણ વરસાદ એકલું છે વાયર લાઈટ તો સકે લાઈટ તો છે ખુલજે હે તડકામાં કપડા તો બદલી ચલો પ્રકાશને તો કપડો બપડો બદલી નાખ્યું તો ગાઈ 2 વાગી ગયા છે ને વરસાદ તો અત્યારે ચાલુ થઈ ગયો તો ફૂલ હા તો જો ગાઈ મંડપે ઉડી જાય એમ થાય છે અને વીજળી અને થાય છે અને પ્રકાશ તો આવી ગયો તો પ્રકાશ
વરસાદ તો જો કે ચાલુ થઈ ગયો છે. વરસાદ તો બૂમ પડાવે છે ગાઈસ જો અડધી રાતે અડધી રાતે બૂમ પડાવે છે. અને પવન થોડો ચાલતો હોય ને ધુમા ધુમા ઓવા મંડપે કેવું થાય છે? યાર તો લાખાય